એટલે એક દીકરા તરીકે જયારે બાપને કે માને આપણે ભેટવાનું ભૂલ્યા છીએ ને ઘર પરિવાર ત્યારે જુદા થયા છે. આ એક પરિવારનો એક મેં માત્ર દાખલો આપ્યો એટલા માટે કે અહીંયા 2 કે 3 પેઢી હાજર હતી. આપણે પણ છેલ્લી વખત ક્યારે ભેટા છીએ ને આપણને યાદ નથી. અને પછી એક સમય એવો આવે છે કે આપણો ફોટો પકડીને આપણે રડીએ છીએ, પણ એ ફોટામાંથી અંદર કોઈ હોંકાર આપવા વાળું હોતું નથી. માએ અને બાપે આપણા જીવનની અંદર ખૂબ ઉપકાર કર્યા છે અને ક્યાંક એ આપણે ઉપકારનું ઋણ ક્યાંક થોડાક અંશની અંદર આપણે ભૂલી ગયા છીએ. પણ એક મજાની મારે તમને એક વાર્તા કેવી છે કે સીતાજી, શ્રી રામ ભગવાન અને લક્ષ્મણજી, રામાયણનો એક મજાનો પ્રસંગ છે કે એ જયારે વનની અંદર ગયા હતા અને વનની અંદરથી જયારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને પાછા આવ્યા ત્યારે ત્રણેય દેવી ત્યાં ઉભા હતા. માતા કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા. ત્રણેયને એમણે પ્રણામ કર્યા અને માતા કૈકેયી કહ્યું, બેટા સીતા, શ્રીધ્વજ જનક રાજા, મિથિલા નરેશ એ પણ આપને મળવા આવ્યા છે, જાઓ તમે એમને પણ મળી આવો. ત્યારે સીતાજી એવું કહે છે કે જી માં, એમ કહીને ત્યાં ચાલતા થાય છે. અને હજી તો થોડાક ચાલતા થાય ને એટલે ત્રણેય દેવી પરસ્પર વાત કરે કે 14 વર્ષથી આ બાપ દીકરી મળ્યા નથી અને આપણે જ કારણ છીએ. આ જે કંઈ પણ 14 વર્ષનો વનવાસ થયો હતો તેનું કારણ એ કે આપણે જ છીએ. પણ આ બાપ દીકરી વર્ષો પછી ભેટશે, મળશે, તો બે વચ્ચેની વાત શું હશે, આપણે એ જાણવા જવું છે. એટલે ત્રણેય દેવી પણ પાછળ પાછળ જાય છે. શ્રીધ્વજ જનક જે કક્ષની અંદર હોય ત્યાં જઈને માતા સીતાજીને પ્રણામ કરે છે અને આશીર્વાદ આપતા કહે છે કે ખૂબ જીવો. અને એ જ સમયે પાછળથી ત્રણેય દેવી હોય એ એમને કહે છે જનક રાજાને કે અમને માફ કરી દેજો. ત્યારે જનક રાજા એવું કહે છે કે માફી તમારે ન માંગવાની હોય, માફી તો મારે માંગવાની હોય, મને તમે માફ કરી દેજો. ત્યારે માતા કૈકેયી, માતા કૌશલ્યા અને માતા સુમિત્રા એવું કહે છે કે શ્રીધ્વજ જનકજી, મિથિલા નરેશજી, તમે શા માટે માફી માંગો છો? ત્યારે જનક રાજા એવું કહે છે કે મારી સીતાના, ઉર્મિલાના, માંડવીના અને શ્રુત કીર્તિના જયારે મેં લગ્ન કર્યા અને ત્યારે દુનિયાની જેટલી પણ શ્રેષ્ઠ વસ્તુઓ હતી એ દરેક વસ્તુઓ મેં કરિયાવરની અંદર આપી હતી, પણ એ કરિયાવરની અંદર આપવામાં કદાચ હું 2 જોડી વલકલ નતો આપી શક્યો. જે સીતાજી કેસરી કલરના પહેરીને વનની અંદર ગયા હતા એ જો વલકલ પણ મેં મારા તરફથી આપ્યા હોત તો એ પણ કરિયાવરા હોત તો એને સાસરિયાના પહેરીને ન જવા પડત. આવી સીતા હોય ને એને ત્યાં બાપ જનક હોય. અને આ વાત સાબિત કરે છે કે દીકરીના જીવનની અંદર સંકટો આવે, આપણા દીકરાના જીવનની અંદર એ સંકટો આવે, પણ આ સંકટની સાથે તમે નથી રહેતા અને એના જીવનની અંદર જે કંઈ પણ સંકટો આવે છે અને એ સંકટની સાથે એને જીવતા તમે શીખવાડો છો ને ત્યારે એક મા બાપ તરીકે તમે ખરા અર્થની અંદર મા બાપ થઈને જીવો છો. અને આ ઉપકારની વાત થાય છે ત્યારે મારે રામાયણનો સેમ પ્રસંગ કેવો છે. માતા સીતાજી જયારે વનની અંદર હતા અને એમને જયારે પાણીની તરસ લાગી ત્યારે આસપાસ કોઈ સરોવર હતું નહીં. એટલે એક નાનકડો એવો મોર બેઠો હતો અને મોરે કહ્યું કે પ્રભુ શ્રી રામ, જો આપની આજ્ઞા હોય તો હું તમને સરોવર સુધી પહોંચાડી શકું છું. ત્યારે મોરને એવું કહે છે કે જેવી તારી ઈચ્છા. મોર આગળ આગળ ઉડતો જાય, પોતાનું એક એક પીછું ખેડતો જાય અને આ પાછળ ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી એમની પાછળ પાછળ જાય. બને એવું કે સરોવરનો કાંઠો આવે ત્યાં સુધીમાં જે શરીરે જેટલા પણ પીછા હોય મોરને એ દરેક પીછા હોય ત્યાંની એના ખરી જાય છે ને પડી જાય છે અને મોર એ સમયે નીચે પડી જાય છે અને મૃત્યુની શૈયાને ભેટે છે. અને એને પ્રભુ શ્રી રામ એવું કહે છે કે અરે મોર, તે એક ગ્લાસ પાણી માટે તે તારું જીવન છે આખું સમર્પિત કરી દીધું. ત્યારે મોર એવું કહે છે આખી જિંદગી કોઈ સત્કાર્ય ન તો કરી શક્યો, પણ છેલ્લે ભગવાન તમારા માટેનું એક મેં ક્ષણિક કામ કર્યું અને મારો જીવ એમાં ગયો તો હું એવું માનું છું કે મારું આ આખું છે ને એ આખે આખું ફળી ગયું છે. ત્યારે ભગવાન શ્રી રામ એને એવું કહે છે કે મોર, તે તારું ઉપકાર છે એ મારી ઉપર રહી ગયો, તારું ઋણ મારી ઉપર રહી ગયું. હવે તું મૃત્યુની શૈયાને ભેટે છે, કદાચ હું તને ઉગારી નહીં શકું, તને જે મૃત્યુ મળ્યું છે તને મોક્ષ તો મળશે, પણ હું તારું આ ઋણ છે એ આ જન્મે નથી ચૂકવી શક્યો, તો હું પ્રયત્ન કરીશ કે આ ઋણ છે એ આવતા જન્મે ચૂકવીશ. અને એ પછી આપણને ખબર છે કે ભગવાન શ્રી રામ જયારે અયોધ્યામાં પાછા હમણાં આવ્યા અને મજાનો ઉત્સવ ઉજવાયો એ સમયે એ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યાની અંદર ગયા. 11,000 વર્ષ જેટલું એમણે રાજ્ય પોતે ભોગ્યું અને એ પછી જયારે બીજો અવતાર લીધો, કૃષ્ણ અવતાર લીધો, ત્યારે આખા શરીરની ઉપર સૌથી વધારે ઉપટ એણે મોર પીછ ધારણ કર્યું હતું. એ મોરને કીધું હતું કે તારું ઋણ મારી ઉપર બાકી રહી ગયું છે, હું આ જન્મે નહીં ને તો આવતા જન્મે જન્મ લઈશ ને ત્યારે તારું ઋણ ચૂકવીશ. આપણા મા બાપના, આપણા સંતાનોના, આપણા વડીલોના આપણી ઉપર આખી જિંદગીના ઋણ છે. અને આ ઋણ કદાચ આપણી ચામડી છે ને એના ચપ્પલ પહેરાવીએ અને એના ચપ્પલ બનાવીને મા બાપને પહેરાવીએ ને તોય તે ઋણ ઉતરે એમ નથી. કારણ કે જે માં કે જેને દૂધ નહોતું ભાવતું, જેને એક પણ વસ્તુ નહોતી ભાવતી અને સંતાનને ખબર પડી ને કે જયારે ગર્ભની અંદર ઉછરે છે ત્યારે કેટલી એવી વસ્તુ હતી કે જેને ભાવતી નહોતી તેને ખાવાની શરૂઆત કરી દીધી હતી.
બાપને ખબર હતી કે હવે મારે આંગણે મારી એક નવી પેઢી આવે છે. બાપ કદાચ 8 કલાક કામ કરતા હતા ને તો ન્યાય 12 થી 13 કલાક કામ કરતી હતી, એટલા માટે કે ભવિષ્યમાં ખર્ચો લાગશે. આવા મા બાપ હતા, આપણે આવા વડીલો હતા, અને ક્યાંક આપણે એનું ઉપકારનું ઋણ આપણે ચૂકવ્યા છીએ. કદાચ જીવતે હજી થોડુંક ઋણ બાકી રહી ગયું હશે મા બાપનું, એટલે એમ થયું હજી આજે ભાવેશભાઈને કે મારી માતાને પાછળ, એમના નામની પાછળ એક મજાનું આવું ગામ માટે, વતનના ઋણ માટે કોઈ કામ કરવું છે. આ ઉપકાર છે ને, આ એના માટેના જે કંઈ પણ કામ થઈ રહ્યા છે એના માટેના કામ થયા છે. એના પછી અહીંયા થોડાક વિદ્યા